ત્રણ ઠેકાણાનું બધું ચાલે છે આમ તેમ, આમ જવું આમ જવું આમ જવું. એટલે પછી પેલો પોપનો ચાલે છે ને, ધુમાડો નીકળે ત્યારે સાચું થાય. આ સફેદ ધુમાડો નીકળે ત્યારે એનું સાચું થાય. એ ડૉક્ટર કહે છે કે આપણે જો લંડનની એક વાત છે, એક ગોંડલની વાત છે અને એક મુંબઈની વાત છે. ત્રણ ઠેકાણા આપણે થાંભલા રોકવાના, જેમાંથી ધુમાડો નીકળે એમ જવું. અને ધુમાડો નીકળી ગયો લંડનમાં. ભગવાન એટલા બધા દયાળુ છે. તમે જો ભાવથી એમને આપશો તો એ બધું ફૂલ ને ચોખા ને બધું જાય. લે છે થોડું પણ આપે છે ઘણું. એ પાછું ભગવાનનું કામ ઉદાર છે. આપણે ઉદાર નહીં દાડિયા. આપણે ઉદાર ભગવાને કર્યા છે અને હજુ વધારે બધાને ઉદાર કરે. બહુ દિવ્ય અન્નકોટ છે, ભવ્ય અને દિવ્ય, અલૌકિક જેને કહી શકાય. લંડનમાં જ આવો અન્નકોટના દર્શન થાય છે. બીજે અન્નકોટ તો થાય જ છે ને સારા થાય છે, સરસ થાય છે, પણ આવો ભવ્ય આખું સ્ટેજ ભરી દીધેલું એવો, જોકે પહેલાં એક બે વખત દર્શન કર્યા છે, પણ આ વખતે જરા વિશેષ રીતની દર્શન, જોકે દર વર્ષે આપ કરો જ છો બધા. આવું આયોજન આજે આ લંડનમાં અમે જોયું, તમારી આનંદ થઈ ગયો, તમને શાંતિ પણ થઈ ગઈ કે કોઈ જાતની ફરિયાદ નથી આવી, કોઈ જાતની મુશ્કેલી નથી આવી, કોઈ પણ જાતનું કંઈ ખાવા પીવામાં બેહવા ઉઠવામાં કોઈ પ્રશ્ન નથી આવ્યો. એટલા માટે ધન્યવાદ છે. બીએપીએસ સ્વામીના શતાબ્દી મહોત્સવની જય. બીએપીએસ શતાબ્દી મહોત્સવની જય જય જય. વાહ, લંડનને બહુ મોટો શરૂઆત થઈ ગઈ અહીંથી જ આપણે તો. કારણ કે આખી દુનિયામાં જેને રાજ કર્યું અહીંથી કર્યું છે, તો આપણે અહીંથી જ આરંભ થાય છે. એટલે એનો ડંકો બધે વાગી જ જવાનો, દેશમાં ને પરદેશમાં બધે જ. બધાને હરેકનો ઉત્સાહ અને ઉમંગ. એટલે આ બધું આપણો લાભ મળે છે ભગવાનના સંતનોને, આ કથા વાર્તાના ઉત્સવનો. આ બધા ઉત્સવોની અંદર તો મૂળ શું છે કે આપણો ભક્તિભાવ, ભગવાનની જે લીલા છે એ જો આપણે બરાબર રીતે સંભાળીએ તો એમાં શાંતિ થાય. પણ જે અંતરમાં શાંતિ થઈ અને ભગવાનની ધામની પ્રાપ્તિ કરવી, એ તો આ ભગવાનની જે વાત છે એમાંથી જ આપણને મળે.